જો કારની એરબેગમાં કોઈ સમસ્યા હોય તો જીવ જોખમમાં મૂકી શકાય છે, પરંતુ અહીં વાત એક એરબેગની નથી, પરંતુ 5 કરોડથી વધુ એરબેગમાં ખામીની છે। જી હા, અમેરિકામાં આટલા મોટા પાયે એરબેગમાં ખામી સર્જાઈ છે અને સરકાર આ સમસ્યાને ઉકેલવા આગળ વધી રહી છે। તમને જણાવી દઈએ કે અમેરિકામાં 51 મિલિયન એરબેગ ઇન્ફ્લેટરમાં ખામીએ સલામતી માટે જોખમ ઊભું કર્યું છે, તેથી સરકાર તેમને મોટા પાયે પરત લેવાની તૈયારી કરી રહી છે। જી હા, મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન દ્વારા બુધવારે લેવામાં આવેલા નિર્ણયમાં ARC ઓટોમોટિવ ઇન્ક અને અન્ય ભાગો ઉત્પાદક દ્વારા બનાવેલ એરબેગ ઇન્ફ્લેટર્સનો સમાવેશ થાય છે। વાસ્તવમાં NHTSA જણાવ્યું હતું કે યુએસમાં 7 ઇન્ફ્લેટર વિસ્ફોટ થયા હતા, જેમાં પ્રત્યેક નબળા વેલ્ડ અથવા ડબ્બામાં વધુ પડતા દબાણના પુરાવા સાથે વિસ્ફોટને અટકાવવા અને ક્રેશ એરબેગ્સ ફૂલાવવા માટે રચાયેલ છે। તમને જણાવી દઈએ કે NHTSA એરબેગ ઇન્ફ્લેટર બનાવતી કંપનીઓ પાસેથી 30 દિવસમાં જવાબ માંગ્યો છે। હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ। તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।